આજે છે ને આપણે અમદાવાદમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર બધી આપણે કાબુ હેઠળ છે. આપણે કે હવે ટ્રાફિકને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છીએ. તો ટ્રાફિકમાં જે છે આજે આપણે પિરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ. અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે. તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે. આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું. તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ. આ પછી એક પેલેડિયમના પણ ઇસ્યુ છે, ત્યાં આવતીકાલે વિઝિટ કરીને ત્યાંના પણ ચકાસણી કરીએ. ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે. ટ્રાફિકની સ્થિતિ તમે જુઓ તો થોડા આપણે ટ્રાફિક બ્રિગેડના પણ લગભગ 450 જે રિક્રુટ કર્યા હતા એ લોકો જોઈન કર્યા છે. 150ની આસપાસ અત્યારે ટ્રેનિંગ પણ ચાલે છે. તો એના સંખ્યા પણ વધી છે. આપણે પોલીસ પણ વધારી છે. ખાસ કરીને સુભાષ બ્રિજ જે બંધ થયા પછી થોડી પ્રોબ્લેમ અચાનક વધી ગઈ હતી, પણ અત્યારે તમે જોઈ શકો દરેક જગ્યાએ ખાસા સ્મૂથ ચાલી રહ્યા છે. અને આપણે આપણા ડીસીપી ઈસ્ટ મિસ્ટર નરેશ કંડરિયા ખાસા મહેનત કરી રહ્યા છે. ઘણા બધા એના ઇમ્પ્રુવમેન્ટ કર્યા છે. તો આ જોવા માટે આપણે આવ્યા છીએ. આ જે સિગ્નલ છે એના કેટલા ટાઈમિંગ હોવો જોઈએ, ત્યાં જરૂરિયાત છે કે કેમ, એના આપણે આખે એનો સર્વે કરી એની ચકાસણી સમાંતર રીતે કરવામાં આવી રહી છે. જે આપણે કીધું છે એની પણ આપણે ચકાસણી કરી લેવામાં આવશે.